ફેમિલી કેમ છો તમે બધા મજામાં દેશો આજના મારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જય માતાજી બાપા સીતારામ તો ફાઇનલી સાંજે અમારે શું કહેવાય કે થેપલાનો પ્રોગ્રામ છે તો થેપલા બનાવવા મળ્યા છે અમારે મેડમ આજ થેપલા બનાવે છે કેટલા ટાઈમ પછી કંઈક આઈટમ બનાવે છે આઈટમ કહેવાય તો શું કહેવાય આઈટમ નો કહેવાય એને રોટલી કહેવાય પણ થેપલા કહેવાય ને થેપલા મેથીવાળી રોટલી કહેવાય એવું છે તો મમરી હોતે તળવાની છે અને પછી આપણે તીખારી બનાવવાની છે મેડમ કે મારે તીખારી ન ખાવી તો હું ખાવું તો કહો તીખારી કે હું દહીં હું દહીં ખાય એમ તો વેવણું શું બતાવે એનાથી કોઈ બીતું ને તને મારો નથી બતાવતી તો ખાલી કહેતી હતી એમાં હાથમાં હતું ત્યાં આમ થઈ ગયું મને મારે હજી કોઈ ઊભો નહીં છું બતાવું બતાવો મારી બતાવો તમને બતાવો બતાવો હાથ લાંબો કરો હમણાં લાફો હશે બીજા હે મને મારવા આવે તો તમે શું કઈ બાજરાનું દૂધ છો બાજરાનું ડુંડું ભલે ન હોય પણ મને કોઈ મારે નહીં શું કામ મારે ભાઈ મારો વાગ હોય તો મારે કોકલે તો આપણે આજે તીખારી બનાવવાની છે તો શું કહેવાય કે મેડમ થેપલા બનાવી લે ને પછી તીખારી બનાવવાની છે તો આપણે તીખારીનો વિડીયો હું નાખી દઈએ કેમ કે આજ આખો દિવસ શું છે કે મારા મામાને ત્યાં જતા અને સવારથી બપોર સુધી તો કારખાને હતો અમારે મેડમને મજા નહોતી માથું દુખતું દેહમાં આવ્યા પછી માથું દુખ્યું એમ સુરત તો દુખતું પણ અહીંયા પાછું દુખ્યું એમ પણ વાંધો નહીં શું કે 2 મહિને એકવાર દુખ્યું એટલે કાંઈ વાંધો ન આવે કોઈ પણ ઈલાજ હોય ને તો કેજો માથાનો કે માથું દુખે તો શું કરવું એમ ઠેક તો જોવું ને હવે થેપલા બનાવી લે ને પછી આપણે તીખારી બનાવવાની છે તો આપણે ધાબા પર આંટો મારવા જઈએ અને શું કહેવાય કે વાડીનો કંઈક આમ નજારો બજારો જોઈએ તો જો આપણે ધાબા પર આવી ગયા છે ધાબા પર તો નીણ ફેરી છે આ વરસાદની પડલી જતી પણ શું છે કે પછી વરસાદ રહી ગયો પછી થોડી ઘણી હુકવીને પાળી આમ હરકી આમ ખડકીને હુકાઈ જાય પછી પાછો ઢગલો કર્યો છે હવે વરસાદ ન હોય તો સારું એમ કહે ને બધા કે નકર શું છે કે પાછું ઘણા ખરાનું સોંપેલું હતું એ બધું હોઈ ગયું કારણ કે એક ધારો 8 દિવસ વરસાદ આવે તો શું થવાનું છે જોવા અમારી નાઈડ અહીંથી હાવી જોઈતો હોય એમ કહે પણ આપણે એક દિવસ જોવા રહ્યા હું અને અમારા દીના પટેલ 12 એક વાગ્યાથી બેઠા પણ હાવી દેખાણો નહીં એમ કહે કે નાઈડમાલી વેઠો હોય એમ પણ કાંઈ વટતો તો ભાડો નહોતો એમ પણ જોઈએ પણ હાવીનો ત્રાસ હમણાં બહુ વધારે છે કંઈ કે કાલ સવારે જ એના કેળામાં એક ગાય મારી નાખી એટલે થોડુંક ધ્યાન રાખવાનું સાંજે કાંઈ અમે નીકળતા જ નથી બહુ પહેલાં હારે આવવાનું ઘરે જુઓ ભેહું ને એવું બધું ઊભું છે અહીંયા આજ વાતાવરણ કંઈક આમ અલગ જ છે ધવાળા કે ને આમ ધુમ્મસ પડી ગયો અત્યારમાં એવું લાગે કારખાનું જો બટુકભાઈનું એકલા હેરા શું કહેવાય પટ્ટા મારતા છે વજન કરતા છે એવું બધું લોટ બોટ ઓલું કરતા હોય એને ઘરે આવવાનું હોય 7 વાગે તો ડુંગળી થઈ ઉગી ગઈ છે પપૈયા આવ્યા કે જોઈ લઈ પપૈયા આવ્યા હોય ઘણા બધા કપા હવે પૂરો થઈ ગયો છે મેડમ જો થેપલા બનાવવા માંડ્યા છે અહીંયા બની જશે મારી પાસે દૂધી ખમણાવી પોપટ થઈ ગયો કેમ દહીં તીખારી બનાવવા દીધા દહીં મહેનત નહીં તો ભાઈ દૂધી સુધારવી પડી તો વાંધો નહીં આપણે તો હાલે એવું કાંઈ નહીં આપણે તો થેપલા ને શાક ખાઈ લઈએ આપણે એવું કાંઈ નહીં હવે એ દ્વારા આવશે તો જોવો આજે મોડું થઈ ગયું ને તો દૂધ લેવા જવાનો આપણો વારો આવી ગયો કેમ કે મેડમ બનાવે છે થેપલા તો એ કે દૂધ લઈ આવવા જાઓ તો દૂધ લેવા જાઓ ને વારો આવ્યો આપણો દેહમાં કોઈ નિરાત છે પણ દેહમાં નિરાત નહીં વધારે કામ કરવું પડે તો રસ્તો બતાતો નથી એટલે ને રસ્તામાં જોવું પડે આ દૂધની બાવણી લીલી આ ઘર આપણું આઘું નથી પાછું અહીંથી અહીંયા જવાનું આ અમારા કાકાના ને ઘર ને આ અમારું ઘર તો દૂધ લેવા શું કે ગમે ત્યારે જાય એટલે હાલે આ પોકી જાય ઘરે ફાઇનલી જો આપણે થેપલા બની ગયા અને જમી લીધું મસ્ત બનેલું હતું દૂધીનું શાક અને થેપલા
મેં તો થેપલા ને શું કહેવાય રીંગણા બટેટાનું શાક ખાધું તોય એક નંબર લાગ્યું અને દૂધ હોય હારે એટલે મજા જ આવે. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરી. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળી પછી એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.